કેમ ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? આખરે આ ભાવ વધારો કેમ થઈ રહ્યો છે? શું ખરેખર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે? શું સરકાર પાસે કોઈ બીજો વિકલ્પ નથી? અને સૌથી મોટો પ્રશ્ન કે શું આ ભાવો હજુ પણ વધવાના છે? તો જાણો કયા રાજ્યમાં કેટલા ભાવ ચાલી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે સવારે જ્યારે દેશનો સામાન્ય માણસ પોતાના દિવસની શરૂઆત કરવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે ફરી એક વખત તેના માટે એક એવી ખબર રાહ જોઈ રહી હતી કે જેને સાંભળીને ફરી એકવાર તે ચિંતામાં મુકાઈ જાય. પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વખત વધી ગયા છે અને આ ભાવ વધારો કોઈ સામાન્ય વધારો નથી. માત્ર એક અઠવાડિયામાં આ બીજી વખતે ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આના કારણે લોકોમાં ગુસ્સો, ચિંતા અને નિરાશા આ ત્રણેય એક સાથે જોવા મળી રહી છે. અત્યારે સમગ્ર દેશમાં એક જ ચર્ચા જોરોશોરોથી ચાલી રહી છે અને તે છે આસમાને પહોંચતા પેટ્રોલ અને ડીઝલના ભાવ. સવાર પડે અને સમાચાર આવે કે આજે ફરી એકવાર ભાવ વધી ગયા છે ત્યારે મધ્યમ વર્ગના માણસના હૃદયના ધબકારા વધી જાય છે. ગાડીની ટાંકી ફૂલ કરાવી હવે સામાન્ય માણસ માટે કોઈ લક્ઝરીથી ઓછી નથી રહી. મંગળવારની સવાર ફરી એકવાર ગ્રાહકો માટે માઠા સમાચાર લઈને આવી છે. દેશના મેટ્રો શહેરોથી લઈને નાનકડા ગામડાઓ સુધી ઈંધણના ભાવમાં થયેલો આ વધારો માત્ર વાહન ચાલકોને જ નહીં પરંતુ દરેક નાગરિકને અસર કરી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં ભાવમાં આજે જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેણે અર્થતંત્રના સમીકરણો બદલી નાખ્યા છે. એવી ખબરો સામે આવી રહી છે કે દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈ ગયું છે અને હવે 1 લીટર પેટ્રોલની કિંમત 98 રૂપિયાના પાર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની પણ 91 પૈસા વધીને સામાન્ય માણસના બજેટને હચમચાવી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલ માટે લોકોને 98 રૂપિયા 64 પૈસા ચૂકવવા પડશે અને ડીઝલ માટે 91 રૂપિયા 58 પૈસા. પરંતુ આ માત્ર દિલ્હીની વાત નથી. મુંબઈમાં તો સ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે. ત્યાં પેટ્રોલ 107 રૂપિયા 59 પૈસા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું છે. એટલે કે હવે બાઇકમાં માત્ર 5 લીટર પેટ્રોલ ભરાવવું પણ ઘણા બધા લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 109 રૂપિયા 70 પૈસા સુધી પહોંચી ગયું છે, જ્યારે ચેન્નઈમાં પણ ભાવ 104 રૂપિયા અને 49 પૈસા સુધી પહોંચી ગયા છે. દેશના મોટા શહેરોમાં હવે 100 રૂપિયાથી ઉપરનું પેટ્રોલ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ પ્રશ્ન એ છે કે આખરે આ ભાવ વધારો કેમ થઈ રહ્યો છે? શું ખરેખર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે? શું સરકાર પાસે કોઈ બીજો વિકલ્પ નથી? શું સામાન્ય માણસ હવે પોતાની ગાડી ચલાવવાનું પણ વિચાર કરશે? અને સૌથી મોટો પ્રશ્ન કે શું આ ભાવો હજુ પણ વધવાના છે? દર્શક મિત્રો, આજે આપણે માત્ર ભાવ વધારાની વાત નહીં કરીએ પરંતુ આ સમગ્ર સિસ્ટમને સમજવાનો પણ પ્રયાસ કરીશું. કારણ કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ એ માત્ર ગાડી ચલાવવાનો ખર્ચ નથી વધારી રહ્યા, પરંતુ દેશના દરેક માણસના જીવન પર તેની સીધી અસર પડે છે. તમે બાઇક ચલાવતા હોય કે ના ચલાવતા હોય, કાર ધરાવતા હોય કે ન ધરાવતા હોય, પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે તમારા ખિસ્સા પર તેની અસર થવાની છે. કારણ કે ટ્રાન્સપોર્ટ મોંઘું થાય એટલે શાકભાજી પણ મોંઘી થઈ જાય, દૂધ મોંઘું થાય, બસ ભાડું વધી જાય, ટ્રકના ભાડા વધી જાય, ઓનલાઈન ડિલિવરી જે મોંઘી બની જાય અને આખરે મોંઘવારીનો ભાર સીધો જે સામાન્ય માણસ પર પડે છે. આજે દેશનો મધ્યમ વર્ગ સૌથી વધુ દબાઈ રહ્યો છે, કારણ કે તેની આવક એટલી ઝડપથી તો વધી પણ નથી રહી જેટલી ઝડપથી ખર્ચ વધી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે 500 રૂપિયામાં બાઇકની ટાંકી ફૂલ થઈ જતી હતી, પરંતુ આજે 500 રૂપિયામાં માત્ર થોડાક જ લીટર પેટ્રોલ મળી રહ્યું છે. દેશના લાખો લોકો રોજ પોતાના કામ પર જવા માટે બાઇક કે પછી સ્કૂટરનો ઉપયોગ કરે છે. ડિલિવરી બોય હોય, ટેક્સી ડ્રાઈવર હોય, ઓટો ચાલક હોય, નાના વેપારીઓ હોય, તમામ લોકો માટે ઈંધણ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. અને જ્યારે તેની કિંમત સતત વધી જાય ત્યારે સૌથી પહેલા અસર તેમની કમાણી પર પડે છે. ઘણા ઓટો ચાલકો કહે છે કે હવે તો કમાણી કરતા પેટ્રોલનો ખર્ચ વધારે થઈ રહ્યો છે. કેટલાક ટેક્સી ડ્રાઈવર કહે છે કે આખો દિવસ મહેનત કર્યા પછી જે કમાણી થાય છે તેમાં મોટા ભાગનો હિસ્સો ઈંધણમાં જ જાય છે. અને આ માત્ર શહેરોની સમસ્યા નથી, ગામડાઓમાં પણ ખેડૂતો પર તેની મોટી અસર પડી રહી છે. ટ્રેક્ટર માટે ડીઝલ જોઈએ, પાણીના પંપ માટે ડીઝલ જોઈએ, ખેતરની મશીનો માટે ડીઝલ જોઈએ,
અને જ્યારે ડીઝલ મોંઘું થાય ત્યારે ખેતીનો ખર્ચ પણ વધી જાય છે, એટલે કે આખરે અનાજ પણ મોંઘું થઈ જાય છે, એટલે સામાન્ય માણસની થાળી મોંઘી બને છે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આ માત્ર એક સમાચાર નથી રહેતા, આ દેશની આર્થિક નસ પર પડતો ઘા છે. હવે પ્રશ્ન થાય છે કે આખરે સરકારનું શું કહેવું છે? તેવા અહેવાલો છે કે સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેથી જ દેશમાં પણ ભાવ વધારો કરવો પડે છે. પરંતુ સામાન્ય લોકોનો સવાલ એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થાય છે ત્યારે ભારતમાં પેટ્રોલ એટલું સસ્તું કેમ નથી થતું? લોકો કહે છે કે ટેક્સનો ભાર બહુ મોટો છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને ટેક્સ વસૂલ કરે છે અને ઘણી વખત તો 1 લીટર પેટ્રોલની કિંમતમાં મોટા ભાગનો ટેક્સ જ હોય છે. ઘણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે જો ટેક્સ થોડો ઓછો કરવામાં આવે તો સામાન્ય માણસને મોટી રાહત મળી શકે છે, પરંતુ સરકાર માટે પેટ્રોલ અને ડીઝલ ટેક્સ આવકનો મોટો સ્ત્રોત છે અને તેથી જ તેમાં ઘટાડો કરવો એ સરકાર માટે સરળ નથી. હવે એક બીજી મોટી વાત એ પણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનોની ચર્ચા ખૂબ જ વધી ગઈ છે. લોકો કહે છે કે ભવિષ્ય ઇલેક્ટ્રિક ગાડીઓનું છે, પરંતુ ભારતમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ પર આધારિત છે, કારણ કે ઇલેક્ટ્રિક વાહનો હજુ પણ મોંઘા છે, ચાર્જિંગ સ્ટેશન પૂરતા નથી અને ગામડાઓમાં તો તેની સુવિધા ખૂબ જ ઓછી છે. એટલે સામાન્ય માણસ માટે હજુ પણ પેટ્રોલ અને ડીઝલ જ એકમાત્ર વિકલ્પ રહી ગયો છે. તેથી જ જ્યારે ભાવ વધે છે ત્યારે લોકો પાસે બીજો કોઈ જ રસ્તો રહેતો નથી અને જો આવી સ્થિતિ જ રહી તો પછી આવનાર સમયમાં લોકો માટે રોજિંદું જીવન પણ વધુ મુશ્કેલ બની જાય છે. હવે આપણે વાત કરીએ વૈશ્વિક પરિસ્થિતિની, તો દુનિયામાં ઘણા એવા કારણો છે કે જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય છે, જેમ કે યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ, ઓઇલ ઉત્પાદક દેશોના નિર્ણય, ડોલરની કિંમત અને વૈશ્વિક માંગ. જ્યારે દુનિયામાં અસ્થિરતા વધે છે ત્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થવાનું શરૂ થાય છે અને તેનો સીધો જ અસર ભારત જેવા દેશ પર પણ પડે છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનો મોટા ભાગનો ક્રૂડ ઓઇલ આયાત કરે છે. એટલે ડોલર મોંઘો થાય છે કે ક્રૂડ ઓઇલ મોંઘો થાય, આ બંને પરિસ્થિતિમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જાય છે. આ માત્ર પેટ્રોલનો મુદ્દો નથી, આ સમગ્ર મોંઘવારીનો મુદ્દો છે. આજે રસોઈ ગેસ મોંઘો છે, ખાદ્ય વસ્તુઓ મોંઘી છે, શાળા ફી વધી રહી છે, ઘરનું ભાડું વધી રહ્યું છે અને ઉપરથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો લોકો માટે ડબલ ઝાટકો બની રહ્યો છે. હવે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો ઈંધણના ભાવ આવી જ રીતે સતત વધતા રહેશે તો પછી દેશમાં મોંઘવારીનો દર વધુ વધી શકે છે, કારણ કે પરિવહન ખર્ચ દરેક ક્ષેત્રની સાથે જોડાયેલો છે અને તેની અસર આખી અર્થવ્યવસ્થામાં ફેલાઈ રહી છે. સરકાર માટે પણ આ એક મોટો પડકાર છે, કારણ કે એક તરફ આવક જાળવી રાખવી, બીજી તરફ જનતાને રાહત આપવાની છે અને આ બંનેની વચ્ચે સામાન્ય માણસ સૌથી વધુ પીસાઈ રહ્યો છે. દર્શક મિત્રો, શું તમને યાદ છે એ દિવસો કે જ્યારે પેટ્રોલ ડીઝલ 60 થી 70 રૂપિયા પ્રતિ લીટર મળતું હતું, જ્યારે લોકો 1000 રૂપિયામાં લાંબી મુસાફરી કરી લેતા હતા અને આજે 1000 રૂપિયામાં થોડા જ કિલોમીટર કવર થાય છે. સમય બદલાયો છે, પરંતુ લોકોની આવક એટલી જ ઝડપથી નથી વધી રહી જેટલી ઝડપથી ઈંધણના ભાવ વધી રહ્યા છે. આજે જો કોઈ પરિવાર પાસે 2 વાહન હોય તો દર મહિને માત્ર પેટ્રોલ પાછળ જ હજારો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે અને જો ઘરનો કોઈ સભ્ય ડિલિવરી અથવા તો ડ્રાઇવિંગના કામમાં હોય તો તેની મુશ્કેલીઓ વધુ વધી જાય છે. હવે લોકો વિકલ્પો શોધી રહ્યા છે, પરંતુ દરેક વિકલ્પ પોતાની મર્યાદાની સાથે આવે છે. ત્યાં સુધીમાં પેટ્રોલ અને ડીઝલ સામાન્ય માણસ માટે અનિવાર્ય છે. પ્રશ્ન એ છે કે હવે આગળ શું થશે? શું ભાવો હજુ પણ વધશે? શું સરકાર ટેક્સ ઘટાડશે કે શું આંતરરાષ્ટ્રીય બજારમાં રાહત મળશે કે પછી સામાન્ય માણસને આ મોંઘવારીની સાથે જીવવાનું શીખવું પડશે? આ બધા જ પ્રશ્નોના જવાબ સમય આપશે, પરંતુ હાલની સ્થિતિમાં દેશની જનતા સ્પષ્ટ રીતે ચિંતિત છે, કારણ કે ઈંધણના ભાવ એ માત્ર એક આંકડો નથી, આ લોકોના જીવનની ગતિની સાથે સીધું જોડાયેલું સત્ય છે. અને જ્યારે ગાડીની ટાંકી ભરાવતા પહેલા માણસ 2 વાર વિચારવા લાગે ત્યારે સમજવું જોઈએ કે સમસ્યા હવે ખરેખર ગંભીર બની ગઈ છે. આજે દેશના લાખો લોકો આશા રાખી રહ્યા છે કે કદાચ આગામી દિવસોમાં તેમને થોડીક રાહત મળશે, પરંતુ હાલ માટે એક વાત ચોક્કસ છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસની ઊંઘ ઉડાવી દીધી છે અને મોંઘવારીનો આ અગ્નિકાંડ હજુ પણ ક્યાં સુધી જશે એ પ્રશ્નનો જવાબ દરેક ભારતીય શોધી રહ્યો છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.